તમે ઘણી કોન્ટ્રોવર્સી હમણાં સાંભળી હશે કે અમુક લોકોને જીપીએસસીમાં જે ઇન્ટરવ્યુ લીધા ત્યાં એમના માર્ક નથી આવ્યા, પરંતુ યુપીએસસીના ઇન્ટરવ્યુમાં એમના માર્ક આવ્યા છે. યસ. તો આના પાછળ શું હોઈ શકે? જો સૌથી પહેલા તો ઇન્ટરવ્યુ છે એ પર્સનાલિટી ટેસ્ટ છે. તો આવા ઇન્ટર પેનલ પેરિટી કેવી રીતે આવશે? સૌથી મોટો તો મુદ્દો જ એ છે કે એક પેનલે વિચાર્યું કે હું અહીંયાથી વચ્ચેથી આટલાથી એટલામાં માર્ક આપીશ, બીજી પેનલ એવું વિચારે છે, તો અન્યાય એટલે થતો હોય. ખૂબ મહત્વનો મુદ્દો છે કે પહેલા તો કે કોઈ પેનલ છે એ 5 થી લઈને 95 ની લિમિટ રાખતું, કોઈ પેનલ છે 35 થી 65 ની લિમિટ રાખતું, અપર લિમિટ ને લોઅર લિમિટ અને અપર લિમિટ. તો એના વચ્ચે અગર તમે પેરિટી સમાનતા નહીં લાવો તો એ ઘણી વખત કોઈ વ્યક્તિને અન્યાય પણ થઈ જશે. પણ કહેવાય કે આ લક ગેમ છે. 20 મિનિટ 25 મિનિટમાં કોઈ કોઈને જજ ના કરી શકે.